તેલંગાણા વારંગમમાં એક આઈસ્ક્રીમ વેચનારો ખૂબ જ સનસનાટ અને ઘૂંસણનો વિડીયો સામે આવ્યો છે કે આઈસ્ક્રીમને યુરિન અને સંપર્ક મિક્સ કરવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આઈસ્ક્રીમ વેચનારની કાર્યવાહી સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો છે અને આ હલકી ગુણવત્તામાં અટકળોને બરફ બનાવવામાં જેવી ઘટનામાં અગાઉમાં પણ પ્રકાશમાં આવી રહ્યું છે. વારંવાર આઈસ્ક્રીમ વ્યક્તિ આ ખરાબ હરકતો અને વિસ્તારમાં આઈસ્ક્રીમ પ્રેમીઓ ચોંકી ગયા છે અને વારંગલ જિલ્લા નેકડાનો વિસ્તારમાં બાલાજી નામનો એક આઈસ્ક્રીમ સ્ટોર અને અહીં જણાવ્યું કે અહીં આવેલા આ વિક્રેતા થઈને પેશાબમાં હસ્તમેથુન કરતા આ પોતાનો હસ્તમાં ફાલુદા અને આઈસ્ક્રીમ નાખતો હતો. આઈસ્ક્રીમના આપ્યા સોશિયલ મીડિયામાં આઈસ્ક્રીમના વેચના હસ્તમેથુન પછી ફાલુદાના ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે કે વિડીયોમાં વાયરલ થયા બાદ આઈસ્ક્રીમ વિક્રેતા વિરુદ્ધ ફરિયાદ મળતા પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને ફૂડ સેફ્ટી અધિકારીઓ અને પોલીસે કાર્યવાહી બાલાજી નામના આઈસ્ક્રીમ સ્ટોર પર દરોડો પાડ્યો હતો અને દૂષિત આઈસ્ક્રીમ જપ્ત કરાવીને ત્યારે આઈસ્ક્રીમ વેચતા લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસે આરોપીનો ગુનો નોંધી હાલ પૂછપરછ ચાલુ કરી છે અને આઈસ્ક્રીમને આ ફાલુદાનો નાશ કરવામાં આવ્યો છે અને પોલીસે દુકાનો પર આઈસ્ક્રીમ અથવા ફાલુદાનો વેચતા અન્ય વિક્રેતાની પણ તપાસ કરી હતી અને અન્ય રસ્તાઓ બાજુ ગાડીઓ પર ફાલુદા આઈસ્ક્રીમ વેચતા વિક્રેતાઓ રસ્તાઓની બાજુમાં ખાણીપીણીની દુકાનો મામલે તેવી ચેતવણી સ્વચ્છતા જાળવવા માટે ખાસ નિયમો પાલન કરવાનું મહત્તમ